મહેનત કરીએ પણ સપોર્ટ બહુ નથી કરતા એટલે એના કારણે આપણે છે ને થોડુંક આપણે બનાવો એમ મૂડ ન ચડે એમ. અને આ ભાઈને સપોર્ટ કરતા આ ભાઈ તો સાયકલ લઈને રાઈડ કરે છે એટલે અમદાવાદથી ભાવનગર આખું કેમ છો યુટ્યુબ ફેમિલી મોજ મને તો બધાને હાર હાર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ. તો ફરી એકવાર આજે આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે સંપૂર્ણ ગુજરાત સાયકલ યાત્રાનો થઈ ગયો છે 36મો દિવસ અને હું છું ભાવનગર. જો આ બે ભાઈ એક મને રૂમમાં રોકાણા હતા, રસિકભાઈ છે અને એમના બનેવી છે બંને આ રૂમમાં રોકાણા હતા અને હવે આપણે થઈ ગયા છીએ તૈયાર નીકળવા માટે, કારણ કે હવે નીકળવાનું છે તો ખોડિયાલ મંદિર રાજપરા બાજુ. તો ચાલો તાણે તમને આજે આપણે ખોડિયાલ માના દર્શન કરાવી દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તક. હવે નીકળી રહ્યો છું હું ભાવનગરથી. તો ચલો તો મળીએ આગળ. સારું ચાલો તાણ, જય શ્રી રામ. ચલો તાણે મિત્રો આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર તરફ. તો ચલો તાણે હવે કન્ટિન્યુ તમને દર્શન કરાવી ખોડિયાર માના. તો મળીએ આગળ. તો મિત્રો ભાવેશભાઈ મેર અને એમની વાઈફ આ બ્લોગ તો બનાવે જ છે, આપણા કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર છે અને બધું સારું છે, પણ એમને મહેનત મૂકી દીધી છે કે વ્યૂઝ નથી આવતા. એટલે મિત્રો જીમ બને વિડીયો જોવો તો મહેનત રહે, નકે પછી કારણ કે કંઈ વ્યૂઝ ના આવે ને તો થોડું આળસ થઈ જાય, એમ થાય કે હવે નથી મહેનત કરવી, એમ કે મૂકી દેવું છે. તો જેટલું બને એટલું મહેનત કરો. જો એમની આઈડી પણ છે ભાવેશ મેર અને એ પણ આપણે મહેનત કરીએ પણ સપોર્ટ બહુ નથી કરતા એટલે એના કારણે આપણે છે ને થોડુંક આપણે બનાવો એમ મૂડ ન ચડે એમ. અને આ ભાઈને સપોર્ટ કરતા આ ભાઈ તો સાયકલ લઈને રાઈડ કરે છે એટલે અમદાવાદથી ભાવનગર આખું ગુજરાત ફરવાનું. એને એ ભાઈને જેમ સપોર્ટ કરો ચેનલ થોડીક એને સબસ્ક્રાઈબર ઓછા છે એટલે સબસ્ક્રાઈબર નું વોચ ટાઈમ મોનેટાઈઝ થઈ જાય એટલે એ ભાઈને થોડીક આવક રહે એટલે ચા નાસ્તાનું જે બીજું તો શું હોય ભગવાન મહેનત. સાયકલ લઈને તમે જોયું છે, તમે જોતા છો તે ભાઈના વિડીયો અમને ભેગા છે અહીંયા ખોડિયાર મંદિર આગળ ભાવનગર. તારે શું કહ્યું? હા, થોડો બધાને સપોર્ટ કરજો. થેન્ક યુ. તો ચલો તાણે હવે મળીએ ખોડિયાર માના દર્શન કરીને પછી આપણે આગળ નીકળવાનું છે. તો ચલો તાણે વિડીયો મારે જો એન્ડ તક. તો ચલો મિત્રો તાણે 9:17 થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર રાજપરા મંદિર. આપણી સાયકલ મૂકી દીધી છે પાર્કિંગમાં અને આ છે પ્રસાદી ભંડાર અને હવે આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર માના દર્શન કરવા. તો ચલો તાને તમને પણ દર્શન કરાવી દઈએ અને હું દર્શન કરી લઉં ખોડિયાર માના સરસ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે મંદિર આગળ. શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ દાસે कैलासे जासे माँ अम्बा दुख हरसे ओम जयो जयो माँ जगदम्बे नगर. બાકી ના જાણ્યું નવ જાણ્યું દેવા નવ જાણ્યું સેવા ભક્તને આપે વલા ભગતને.
પીપરા ખોડિયારમાંના દર્શન કરવા આવું છું અને પછી દર્શન કરી અને સરસ દર્શન થઈ ગયા. હું તો કહું છું સરસ દર્શન કરી અને પછી આ જગ્યા જોવા આવી જાઉં. આ લોકેશન એક નંબર છે. મજા આવી આ લોકેશન જોવાની. એકદમ શાંત વાતાવરણ, પક્ષીનો અવાજ અને આમ દરિયાકાંઠાને આમ મજા આવી. એકદમ મજા, ચિલ્ડ વાતાવરણ, એક નંબર લોકેશન છે. તમને બહુ જ મજા આવશે. આપણે ફરી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ પાછા. આપણે ઉપર ગયા હતા મહાદેવ ગણ્યા, શંકર ભગવાનનું અને મહાદેવનું શિવલિંગ છે. દર્શન કરીને નીકળી ગયા છીએ, જઈ રહ્યા છીએ પાછા. મિત્રો આપણે સવારમાં ખોડિયાલ માના દર્શન કરીને રાજપરાથી નીકળી ગયા છીએ અને ભાવનગરથી પણ નીકળી ગયા છીએ. જઈ રહ્યા છીએ આગળ બગોદરા બાજુ, એટલે કે અમદાવાદ બાજુ બુટમાના દર્શન કરવા પૈણે છે અને પછી ગણપતિ બાપાના દર્શન કરવાના છે. સફર તો બહુ લાંબો છે. આજે વચ્ચે રાત રહેવું પડશે, પણ જે વચ્ચે આવશે તો લેતા જઈશું કંઈક. બાકી બધા રહેજો, કન્ટિન્યુ મળીએ આગળ. હર હર મહાદેવ. તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદ તરફ. ખોડિયારમાંના દર્શન કરીને તો નીકળી ગયા છીએ, પણ આ બધા મિત્રો મને મળ્યા છે જે આજે નીકળ્યા છે ભાવનગરથી. જો આ બધા મિત્રો રણુજા જાય છે. તો જય રામાપીર. તો મિત્રો આ મિત્રો તમને વચ્ચે કંઈ પણ જગ્યાએ મળે તો થોડી હજી મદદ કરી દેજો. અને આ તો કાયમથી જાય જ છે રણુજા, એવું કહે છે ભાઈ. તો ક્યાં ગયા ભાઈ તમારા પ્રમુખ? એટલે ઓલી સાયકલ પડી, ઊભી કરી પડો ને. ક્યાં ગયા પ્રમુખ હતા ને? હા પ્રમુખ. કેટલા વર્ષથી જાવ છો? 24 વર્ષ છે. 24 વર્ષથી અયોધ્યા કાયમ, 24 વર્ષથી રણુજા સાયકલ લઈને જ જાય છે. તો એમને રામાપીર કોઈ દુર્ઘટના ના બને અને એમની યાત્રા સફળ પૂરી થાય એવા હું ભગવાનને આશીર્વાદ જોવા માગું છું. બસ તો જય રામાપીર. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. Clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around. મિત્રો હાલ વાગી ગયા છે 5:30 અને આપણે અમદાવાદ ભાવનગરવાળા હાઈવે પર છીએ અને આ હાઈવે ઉપર આપણે ફસી જ છે. આ હાઈવે ઉપર ના પાણી આવે છે, ના પેટ્રોલ પંપ, ના ગામ આવે છે, ના કે રહેવાની વ્યવસ્થા છે. બસ સાધન હાકે જ જાઓ. ભાવનગરથી એક જ ધારો સાયકલ હાંકું છું કે હમણે ગામ આવે તો હમણે કંઈક વિચારું. મારા ખ્યાલથી મેં 80 કિલોમીટર જેવી સાયકલ ચલાવી પડી છે, પણ કંઈ જ રહેવાનું ઠેકાણું નથી. અને હાલ જો આવું બધું આવે છે, પણ આમાં કે ટપો પડતો નથી. થાક્યો છું હવે. સુરત દાદા પણ ધીરે ધીરે આદમી રહે છે. જોઈએ છીએ આગળ કંઈક જલ્દી સેટ થાય તો સારું, ભગવાન કરે તો. સાયકલ હાંકવામાં પણ થાક્યો છું ને પાણી પણ પતી ગયું છું. જોઈએ મારો નાદ કરે ખરું.